હવે બીક લાગે. તો મારા બાપાએ હે ને હિસાબ કરવા બેહાડી દીધો છે મને. અને જો ધાણા હે ને ધીરે ધીરે જોખવાનું ચાલુ થઈ ગયા છે. કેમ કે અમારે ભાગ્યાને જવું છે ભાઈ શનિવારે ઘેરે, એટલે કે કાલે ઘેરવી જવાનું છે બધાને. જોયું ભાઈ આપણું સેટઅપ કેમ છે બાકી. અને હોઈલ ઓહો નડી એમ ન હોય છે જોયું. તો કેમ છો ગુજરાતી મિત્રો? મજામાં જોઈને ભાઈ. તો સ્વાગત છે તમારું ફરી પાછા આપણે એક નવા વ્લોગ વિડીયોની અંદર. અને ગુડ મોર્નિંગ ભાઈ બધાને. મસ્ત મજાનું સવાર થઈ ગયું છે અને ફરી પાછો આપણે એક નવા વ્લોગ વિડીયો ચાલુ કરી દીધો છે. તો આજના કામની વાત કરીએ ભાઈ, તો આપણે હે ને ઓલા ધાણા જે બધા એટલા થયા છે, બહુ જાજા બધા ધાણા થયા. અમારા ધાણા થયા એની વાતું પૂર્યું. એ બધા ધાણાને હે ને એમાં અમુક વાવલવાના બાકી પડ્યા, તો એને આપણે હે ને ઓલી બાજુ જ્યાં હે ને માંડવી કાઢી ત્યાં લઈ જાઉં ને વાવલી નાખ્યું. જજે હો બાદર. વાવલી નાખ્યું ને પછી હે ને દિનેશભાઈ ધાણા જોખવાના છે, તો જોખી નાખી. ધાણા બાકી કેમ થયા વાર રોજી. દિનેશભાઈ હે ને દેશમાં જવાનું છે. ધાણા વાર બહુ ક્યાં નહીં કરતા એ જરાક આવતી સાલ થાય મોરો શું પડવાનું હોય કા દિનેશભાઈ? હા આવતી સાલ થાય ને જોજી જે એ કે ટેન્શન લેના કોઈ નહીં દેને કા જોજી. તો કેમ છે ગુજરાતી? હું હા આજ તો કીધું કેમ છે ગુજરાતી મિત્ર કર્યું. જોશે ને તમારે બધાને શું કરવાનું છે ખબર? એક વસ્તુ કરવાની છે. આવું બટન દેખા હે મોહિત ગુજરાતી કરીને તમારે યુટ્યુબમાં સર્ચ મારવાનું, પછી અહીંયા સબસ્ક્રાઈબનું બટન દબાવી છે ને જામ કરીને ટપ દેખીને દબી દો. એનાથી મારા સબસ્ક્રાઈબર વધીએ. સબસ્ક્રાઈબર વધશે ને તો હું કાયમ વિડીયો નાખી. ટ્રેક્ટર મેં ચલાएंगा ચલાયના ઇમાં ચલાવ સીટલી પતાઈ ભરી જેમ ઠેકડા મારી દો. હા કઈ પથારી ના ફરો, બેરિંગ નહીં ખાય એટલે તો કચી 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 કાચી કાચી કા ઉપડી જાય ને એટલું. ઓલી ફેર ખબર ને માંડ ચડાવ્યું તારા પણ મન દે ના તમને દો રિવર્સમાં જવા દી ભાઈ. તમે રિવેશમાં જવા દીધું હતું. એમાં એવું થયું અમારે મોવડિયા તળ છે ને એવું અઘરું છે ને તે છોડાય જ નહીં કોઈ વાયતી, રિવેશમાં છોડાવી લીધું. અને હાજી ભાઈ એ વિડીયો મેં ઉતાર્યો નહીં, કેમ કે એ વિડીયો જરાક જોખીમ મારો વિડીયો હતો. હું એકલો જ હતો, કેમેરો કીને દેવો જાઓ આમ પછી આમ કેમેરો લઈ જાય ને બધાને દેખાડવાના. જાઓ જવા દે ને કે જવા દે. ક્યાં નાખો? હે ચાકુ જેવું કઈ રાખતો જ નથી. હથિયાર એક ટ્રેક્ટરમાં નથી રાખ્યું. એ કે નવી બ્લેડ લઈ આવું જૂની કે કને આમાં વર કેમ ચડી ગઈ ઈ ખબર નથી કે કોઈ ચડાવી. આમાં વર તમ ચડાવી કા ભેગા રહે ને એકલા આમ પડો તરત ફરવાઈ જાય આમ. એવા વર્ષ હું કદનું ઈ કામ તો મારું હે નહીં, તો આમાં કદની વર કે નહીં ચડાવી જોઈએ કેમ બાકી કામકાજ રઘો આકાશ સ્ટેચ્યુ થઈ ગયો. હવે બીક લાગે.
જો ભાઈ થઈ ગયો અત્યારે બપોર પછીનો સમય અને ફરી પાછો આપણે વ્લોગ વિડીયો ચાલુ કરી દીધો હે અને ધાણા વાવલો હાટમાં લઈ ગયા હતા એ ધાણા વાવલાઈ ગયા હે ને પાછા અહીં લેવા કાઈ હવે કરું હીરે પર ચડી જાય હાલે અહીં સડી જા રઘુ આ સડી જાય નહીં જાય અહીં બેહી જા કેટલો વજન થાય પણ તમારો કેટલો થાય જો તા 68 આમાં જીરો દેખાડ દેખાડતો જ નથી બધો એમાં ના દેખાડે મોબાઈલમાં 6 કિલોનો ભાઈ મારા બાપાએ હે ને હિસાબ કરવા બેહાડી દીધો છે મને અને જો ધાણા હે ને ધીરે ધીરે જોખવાનું ચાલુ થઈ ગયા છે કેમ કે અમારે ભાગ્યાને જવું છે ભાઈ શનિવારે ઘેરે એટલે કે કાલે ઘેરવી જવાનું છે બધાને ભાઈ હિસાબ ધીરે ધીરે આપણો હાલ જ છે શું ખાય તું આમ કીધા શું ખા હાકી કાલ જે આપણે ધાણા જોગતા હતા એ બધા ચોખાઈ ગયા છે અને અહીં ગોઠવી દીધા છે આ રીતના ગુણ ટોટલ છે ને કંઈક 120 ની આજુબાજુ થયા છે બહુ થયા નહીં અવાર વાવેતર છે ને આપણે 27-28 વીઘાનું હતું એમાંથી ટોટલ 120 દાણા એટલે કંઈ ના ઉતરું કહેવાય વાંધો નહીં જે થયા એ અવાર છે ને ભાઈ આપણે વાવેતર મોડું કર્યું હતું એટલે એનો પ્રભાવ થોડોક પડ્યો છે અને આજ છે ને ભાઈ હવે સિઝન પૂરી થઈ ગઈ છે એટલે ટ્રેક્ટરને છે ને ધોઈ નાખી જતાં કેવું રજવારું કર્યું થતાં ઓહો એ આપણે કંઈ કાંઈ ગયું ઉંદેડા જેવું થતાં રજવારું કર્યું શું હાલ છે જોયો ટ્રેક્ટરનો હાલો તો ફટાફટ આને છે ને બહાર કાઢી અને જરાક ધોઈ નાખી જરાક નહીં તો ઠાવકું જોવું જોઈએ ફ્રી એ માં રાખું તો પાણી તો વડી જાય છે જો ને ડિફરન્સ બહુ જાજો છે હાલો ફટાફટ હે ને પંપ ગોતી દવા છાંટવાનો એમાં નોઝલ ચડાવી અને ઘણું બધું કામ છે ટ્રેક્ટરને હે ને ભાઈ ધોવામાં હે ને થોડી ઘણી મુશ્કેલી પડશે કે અને આરાહે થાય છે પણ વાંધો નહીં ભર્યું એટલે ધોવું તો પડીએ પહેલાં તો મારે હે ને પંપની ઓલી નાની નોઝલ ગોતવી જો છે જોઈ લે બુશિંગ હેઠા આપણે હવે નાની નોઝલ આમાં ક્યાં પડી ને એ ખબર નથી એટલે એને ગોતવા હાટું ભાઈ છે ને આપણે થોડોક ટાઈમ જોવે અને સોરીના બેરલ જોઈ લે કેમ બાકી મૂકી દીધા હે અને આ છે આપણે ગિરનાર 4 ફરવા હે ને ભાઈ બધી ગિરનાર 4 વાવવાની છે એ આ નહીં જોવાનું હવે નળી ક્યાં મૂકી હે એ ગોતવી જશે એક હોલવાળી છે ને લાંબી એવડી નળી છે એનાથી છે ને સરખું પ્રેશરથી જોઈ જાય પણ નળી ગોતવી જો પંપ તાર્યો એ આમાં ક્યાં હોય ને ખબર નથી ભાઈ બધી જગ્યાએ ગોઈતી પણ નોઝલ ના જડી ક્યાં ક્યાં ના ગોઈતી પણ હે ને સિલાઈ રહીને જડી ગઈ જો દેખાડી માંડ બાપા હે ને આ મૂકી દીધી પતરામાં છે આ નોઝલ છે આને છે ને આપણે ડાયરેક્ટ પંપમાં ફિટ કરી દે હું આ નથી આ મોટી આ નાની છે જોઈ કડ્યું પ્રેશર કરે પંપ આવી લઈ આવું પાણી ભરું અને પછી હે ને ટ્રેક્ટર ધોવાની ચાલુ કરીએ આપણે જોયું ભાઈ આપણું સેટઅપ કેમ છે બાકી અને આ જઈ લે બટેટાનું વેફર કરવાની હે ને ત્યાં બટેટા પલાઈ રહ્યા અટાણે બટેટાની બોલી વેફર જ પલાઈ રહી છે અને ડાયરેક્ટ મેળીમાં થૂકી દેવાની પંપ થોડોક ભરાઈ ગયો જો થઈ ગયો આગળ પ્રેશર દેજો લે સાફ કઈ સાઈડ આ સાઈડ હોય ઓહો નડી એમ ન હોય છે કયું
હાલો ટ્રેક્ટર જોવા લાગ ટ્રેક્ટર ઓલું જવાન છોકરો હોય ને બાપને કામ કરવું પડે તો કામ કેટલી ઉંમર છે તમારી હે ઉંમર કેટલી છે 45 વર્ષ 45 નથી થયા ખોટું બોલ તો કેટલા થયા 41 થયા હજી તાર મમ્મીને પૂછ દી કેટલા થયા 41 વર્ષ થયા હા કેટલા થયા 3 ટાકા નથી પણ ટાકો જ ભરી દો કાંઈ વાંધો નહીં ચાકો ભરો નતા ભરો હું કઈ નહીં ભાઈ જો મસ્ત મજાનું આપણે ટ્રેક્ટર ધોઈ નાખ્યું હે હવે ક્લીન ચમકાવી દીધું જોયું કેમ બાકી ચમકી ગયું ચમકી ગયું હવે કમ્પ્લીટ ધોઈ નાખ્યું આ રીતનું આપણે ટ્રેક્ટર ધોઈ નાખ્યું હે અને આ સાથેનો આપણો આજનો વ્લોગ વિડીયો અહીં પૂર્ણ કરી નાખી અને મળીએ પછીના નવા વ્લોગ વિડીયોમાં કાલે ત્યાં સુધી ચેનલમાં નવા બધા સબસ્ક્રાઈબ કરી દેજો ટાટા બાય